सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारमवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। परप्रेमास्पदतया सर्वेषां यो विभात्यसौ नित्यानन्दः परात्मा स्यात् जरामरणवर्जितः। सर्वेषां यो परप्रेमास्पदतया विभाति બધા જ માટે જે પરમ પ્રેમના આસ્પદ રૂપે વિષય રૂપે ભાસે છે અર્થાત બધા જ જેને પરમ પ્રેમ નિર્વિશેષ નિરુપાધિક બિનશરતી પ્રેમ જે બધાના નિરુપાધિક પ્રેમનો આશ્રય છે બધાના પ્રેમનો ગ્રાહક છે ભોગતા છે બધાના પ્રેમને પ્રાપ્ત કરનાર છે નિરતિશય પ્રેમના અસૌ નિત્યાનંદ આ આનંદ નહીં પણ નિત્ય આનંદ એવું ક્યારેય પણ ન બને કે આત્મા પ્રેમનો વિષય ના હોય અને પરમ પ્રેમનો વિષય ના હોય. ક્યારેક માણસે પોતાના માટે તિરસ્કાર થતો હોય દ્વેષ થતો હોય પણ એ તો ઉપાધિ માટે હોય છે. આમ કદાચ દેહ માટે માણસ મરવાની ઈચ્છા થતી હોય પણ એટલે કારણ કે આત્મા માટે પ્રેમ છે એને ખરેખર આનંદ આત્મા માટે કંઈ દ્વેષ નથી થયો એ દુઃખ માટે પીડા માટે દ્વેષ છે દુઃખ માટે દ્વેષ છે. એટલે આત્માથી મુક્ત થવા માગે દુઃખથી મુક્ત થવા માગે છે એ પણ વાસ્તવમાં તો આત્માનો પ્રેમ જ દર્શાવે છે. માટે નિત્ય આનંદ બધા જ માટે
સારો ખરાબ, સુખી દુઃખી, મનુષ્ય, દેવ, ગંધર્વ, તિર્યક જે કોઈ હોય, જીવ માત્ર માટે આત્મા હંમેશા નિરત છે. દરેકને જીવવું જ હોય છે, દરેકને સુખી જ રહેવું હોય છે. આત્મા સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. દરેકને હોવા માટે પ્રેમ છે, જ્ઞાન માટે પ્રેમ છે, ડાપણ માટે પ્રેમ છે, મૂર્ખતા માટે નહીં, અજ્ઞાન માટે નહીં, સુખ માટે પ્રેમ છે, દુઃખ માટે નહીં. આ રીતે આ સુખની, હવાપણાની, સભાનતાની, જ્ઞાનની ઈચ્છા બતાવે છે કે આત્મા જ ઈચ્છાનો વિષય છે, પ્રેમનો વિષય છે. તો અસૌ નિત્યાનંદ પરાત્મા સ્યાત. આ પરમાત્મા નિત્યાનંદ સ્વરૂપ છે. જરા મરણ વર્જિત, વૃદ્ધાવસ્થા મૃત્યુથી રહિત. કે વૃદ્ધાવસ્થા મૃત્યુ તો ઉપાધિનો ધર્મ છે, એ નિરુપાધિક આત્મા આ સર્વથી રહિત છે. એ પ્રકારે ઇન્દ્ર કહે કે તું મને જાણ. હવે ઉપનિષદનું સમાપન કરતા 46મા પાન પર કહેવામાં આવ્યું ન સાધુના કર્મણા ભૂયાન નો એવ અસાધુના કર્મણા કનીયાન. આ પરમાત્મા એશ પ્રાણેવ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત. એ પરમાત્મા ન સાધુના કર્મણા ભૂયાત. એ સાધુ કર્મથી, પુણ્ય કર્મથી એનામાં વૃદ્ધિ થતી નથી. નો એવ અસાધુના કર્મણા કનીયાન. અસાધુ કર્મથી, પાપ કર્મથી એમાં કોઈ પ્રકારનું નુકસાન થતું નથી, એ નીચો થતો નથી, એમાં ક્ષય થતો નથી. પેલી આ વસ્તુ છે. તો આપણે જોઈએ 90મા શ્લોકમાં તો ટીકાકાર ન સાધુના કર્મણા ભૂયાન અસાધુના કર્મણા કન્યાયતિ શ્રુત્યર્થમ વિભજતે. આટલા અંશને સમજાવે છે 90 ને 91મા શ્લોકમાં. ન પુણ્યેન ભવેદ દેવઃ ન પાપેન પશુર્ભવેત ચિચ્છાયાવાન અહંકારઃ એવ સ્યાત પુણ્યપાપવાન. તદીયે પુણ્યપાપે દ્વે દેહસ્થે ચ જરામૃતે સ્વાત્મન્યારોપયેન્મૂઢઃ તતો દેવાદિજન્મભાગ. ન પુણ્યેન ભવેદ દેવતા. કોની વાત થઈ રહી છે? નિત્યાનંદ પરાત્મા સ્યાત જરા મરણ વર્જિત. જે પરમાત્મા છે એની વાત થઈ રહી છે. ન પુણ્યેન ભવેદ દેવ. પુણ્ય કર્મથી આ પરમાત્મા દેવયોનિમાં જતો નથી. ન પાપેન પશુ ભવેદ. પાપ કરવાથી પશુ યોનિને પ્રાપ્ત થતો નથી. એટલે આપણે માનીએ ને પુણ્ય કર્મ કરવાથી, સત્કર્મ કરવાથી ઉર્ધ્વયોનિ પ્રાપ્ત થાય. ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્થાઃ. પાપ કર્મ કરવાથી અધોયોનિ પ્રાપ્ત થાય. એવું કશું થતું નથી. તો કોને આ બધું થાય છે? ચિચ્છાયાવાન અહંકાર એવ સ્યાત પુણ્ય પાપવાન. અહંકાર છે. ચિચ્છાયાવાન એ ચિત્તની છાયા કે પ્રતિબિંબ ગ્રહણ કરનારો, એને કારણે ચેતનતા પ્રાપ્ત કરનારો. આ જીવાત્મા કે અહંકાર સ્વયં ચેતન નથી. હવાપણું, ચેતનતા બધું ક્યાંથી આવે છે? બિંબમાંથી આવે છે. એટલે મિથ્યા છે ખરેખર તો. એટલે જે પોતાના અહમ કહે છે જીવાત્મા,
પુણ્યમ પાપમ ચ અહંકાર આશ્રિતમ. પુણ્ય પાપ કોને લાગુ પડે? જે કર્મ કરતો હોય તેને. કોણ કર્મ કરે છે એમ કહેવાય? જેને કર્તૃત્વ, હું કર્મ કરું છું એ પ્રકારનો અભિમાન હોય એ કર્મ કરે છે. તો કર્મણી અકર્મય પશ્ચે, આ સર્વ કર્મ થઈ રહ્યા છે ત્યારે પણ જે અકર્મ છે એ પરમાત્માને કશી વસ્તુ સ્પર્શતી નથી. પુણ્ય પાપ અહંકાર આશ્રિતમ. જે પોતાને કર્તા માને છે, ભોગતા માને છે, એ પોતાને પુણ્યશાળી માને, પાપી માને, અર્થાત જે કર્મ થઈ રહ્યા છે એનું પરિણામ તો કર્તાને લાગે, ભોગતૃત્વ કર્તૃત્વમાં આવે. તેથી પુણ્ય કર્મથી દેવની પ્રાપ્ત થાય એ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. કોને? કર્મ કરનારને. પાપ કર્મ કરવાથી પશુઓની પ્રાપ્ત થાય એ પણ કર્મ કરનારને. કોને? અહંકારને. તો પુણ્ય પાપ કેમ નથી રાખતું પરમાત્માને? કે પુણ્ય પાપ છે અહંકાર આશ્રિત છે, ચૈતન્ય આશ્રિત નથી. જરા મૃતિશ્ચ સ્થૂલ શરીર આશ્રિતા તદીય પુણ્ય પાપે દ્વે દેહસ્થે ચ ધરામૃતિ. કોણ? ચિત્ત છાયાવાન અહંકાર એવ સ્યાત પુણ્ય પાપવાન. પરમાત્મા પુણ્યવાન, પાપવાન, પુણ્યશાળી, પાપી નથી. તો કોણ પુણ્યશાળી, કોણ પાપી છે? ચિત્ત છાયાવાન અહંકાર એવ. જે ચિત્ત છાયાને ગ્રહણ કરનાર અહંકાર છે, જીવ છે, એમાં અભિમાન છે, એ કરતા, ભોગતા, પ્રમાતા છે, હું કર્મ કોઈ અભિમાન ધરાવનાર છે, એ પુણ્ય પાપવાન, એ પુણ્યશાળી અને પાપી એ બને. તદીય પુણ્ય પાપે દ્વે. આમ ચિત્છાયાથી ચેતનવંતો બનો. અહંકાર છે. અહંકાર કોને કહેવાય? સ્વભાવથી ઉપાધિમાં અહંભાવ કરે. તો કર્મેન્દ્ર અહંભાવ કરવાથી કર્તૃત્વ, જ્ઞાનેન્દ્ર અહંકારથી ભોક્તૃત્વ. આમ કર્તૃ ભોક્તૃ ધરાવે છે અહંકાર. તદીય પુણ્ય પાપે દ્વે. એના પુણ્ય પાપ છે એ સ્વર્ગ નરકમાં જાય. દેહસ્થે જ જરા મૃત્યુ. આ જરા મૃત્યુ પણ અજર અમર અમૃત. આમ આપણે વૃદ્ધાવસ્થા દેખાય છે તો પણ આત્માને અજર કહેવામાં આવ્યો. મૃત્યુ દેખાય છે અનુભવી તો પણ આત્માને અમૃત કહેવામાં આવ્યો. કેમ? કારણ કે આ જરા અને મૃત્યુ ક્યાં છે? દેહસ્થે. આ દેહ પર કેન્દ્રિત છે, દેહ પર આશ્રિત છે. આત્મા એથી પર છે. તો દેહસ્થે જરામૃતિ સ્વાત્મની આરોપેદ મૂઢ. આ પ્રકારે અહંકારના સ્તરના પુણ્ય પાપ છે અને જ્ઞાનથી આત્મા પર આરોપ કરવામાં આવતો હોય છે. એટલે આત્મા પોતાને પુણ્યશાળી, પાપી માનતો હોય છે. દેહ પર રહેલા જરા મૃત્યુને પણ આત્મા પોતાના પર આરોપ કરે અને પોતાને વૃદ્ધ માને છે, મર્ત્ય માને છે. અંતેથી દેવાદિ જન્મ ભાગ અભિમાનને કારણે આત્મા જાણે કે દેવ, પશુ વગેરે જન્મને પ્રાપ્ત કરનારો બને છે. આ બધું અહંકારના સ્તરે છે, આત્માના સ્તરે નહીં. એટલે કહ્યું ન સાધુના કર્મણા ભૂયાત ન એવું અસાધુના કર્મ કનિયાન. સાધુ કર્મ કરવાથી એનામાં વૃદ્ધિ ન થાય, અસાધુ કર્મ કરવાથી ક્ષય ના આવે. એનો કર્મ કરતો જ નથી. કર્મ તો ફળ આપે છે. જે કોઈ કર્મ કરે એને ફળ મળવું જ જોઈએ. આ કર્મ કરે તો ફળ મળતું નથી. એનું તો કર્મ થતું નથી. ટૂંકમાં ચોરી કરવા છતાં એને સજા, ચોરી કરી બહાર નીકળાવી કશું થતું નથી એને. કેમ? કારણ કે ચોરીનો અભિનય છે. વાસ્તવમાં ચોરી કરતો જણાતો હોવા છતાં ચોરી કરતો નથી. ખલનાયકોનું ખૂન કરી નાખે છતાંય કરતો નથી. તેમ પરમાત્મા એવું લાગે પુણ્ય પાપ કર્મ થઈ રહ્યા છે, એ કરતો નથી. માટે કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. સ્વાત્મની આરોવેત મૂળ તત્વ દેવાદિ જન્મ ભાગ.
આ પ્રકારે ઉપાધિના ધર્મનો પોતાના બહાર કરીને આત્મા પોતાને કરતા ભોગતા માને છે અને જન્મ અધીન માને છે. એમ કરીને દેવાદિ જન્મ ભાગ દેવ વગેરે યોનિમાં જન્મ પ્રાપ્ત કરે છે. પુણ્યને દેવ જન્મ, પાપેને પશુ જન્મ છે. પાપના તો હું કેમ થાય છે? આત્માને કેમ બી પુણ્ય પાપ નથી લાગતા? તો કહે છે પછીના શ્લોકમાં, આરોપે બાધિતે બોધાત કર્મ સ્યાદ દગ્ધ બીજવત તતો જન્માંકુરો નાસ્તિ નિર્લેપે પરમાત્મને. એ દૃષ્ટાંત આપવામાં આવે છે દગ્ધ બીજવત. આમ બીજ તો અંકુર આપવાની ક્ષમતા ધરાવે છે, પણ દગ્ધ શેકી નાખવામાં આવે તો એ બીજ અંકુર ઉત્પન્ન કરતું નથી. આ બધી આગળ ચર્ચાઓ થઈ ગઈ. આત્મજ્ઞાન એટલે બોધાત આરોપે બાધિતે. બોધથી જ્ઞાનથી આરોપ એટલે કે અહમભાવ છે, તાદાત્મ્ય છે, બાધિત થઈ ગયો. અર્થાત દેહ તો રહે, ઉપાધિ રહે, પણ અહમભાવ રહેતો નથી. અથવા બંધન કરનારો અહમભાવ રહેતો એમ કહો. વ્યાવહારિક અહમભાવ રહેતો હોય જ્ઞાનીમાં પણ, એટલે એ પણ ઉપાધિ દ્વારા વ્યવસ્થિત વ્યવહાર કરતો હોય તો માત્ર અભિનેતા જેવી રીતે પોતાના વેશ દ્વારા તાદૃશ અભિનય કરતો હોય તે પ્રકારે, પરંતુ જેને પોતાની આ પ્રકારે સ્વરૂપની સભાનતા છે એ કરતો જણાય છતાં પણ કરતો નથી. અન્ય દ્રષ્ટિએ કરતો જણાય, પોતાની દ્રષ્ટિએ કર્મ કરતો નથી. એટલા માટે કર્મ નથી કરતો, માટે એને કર્મનું ફળ નથી. કર્મ સ્યાદ દગ્ધ બીજવત આરોપે દેહબોધાત બાધિતે. બોધને કારણે પોતાના વેશ સાથે હવે તાદાત્મ્ય કરતો નથી. એટલે કર્મ તો વેશના સ્તરે જ થઈ રહ્યા છે અને તેથી કર્મ કરતો નથી, માટે કર્મફળ પ્રાપ્ત. સરળ વસ્તુ એ છે. આને ચર્ચા કરીએ આપણે કે કર્મનો સ્વભાવ બદલાઈ જાય એમ કહેવા કરતાં એ કર્મ કરતો જણાય પણ કર્મ કરતો જ નથી, માટે એને ફળ નથી મળતું. જ્ઞાન કશું પરિવર્તન ના લાવે. જ્ઞાન તો પ્રકાશ હોય એના માટે પ્રકાશિત કરે. તો જ્ઞાન અગ્નિ આ કર્મને બાળી નાખે એવું કહેવાય કદાચ કર્મના વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે. એવું કર્તૃત્વ છે જ નહીં. આમ કર્તૃત્વ ભ્રમ છે એ બાધિત થઈ ગયો. એટલે કે કામ ચલાવવું કર્તૃત્વ રહે તો પણ હવે બંધન કરનારું કર્તૃત્વ નથી. કારણ કે અભિનેતામાં કામ ચલાવવું પણ કર્તૃત્વ હોય, ઉપાધિમાં અહમભાવ હોય તો જ એ પોતાનો અભિનય કરી શકે. પણ અભિનય કરે ભિખારીનો તો પણ એને પોતાના સ્વરૂપની સભાનતા છે એટલે બાધિત થઈ ગયો. સ્વરૂપની સભાનતાના કારણે ભિખારીપણું ભાસે છે, બાધિત થઈ ગયું. એટલા જ માટે ભિખારીના સ્તરે થતા કર્મ કોઈ રીતે અભિનેતાને સ્પર્શતા નથી. આ વસ્તુ છે. એટલે જે કર્મ કરે છે એને ફળ મળે, એટલે ભિખારીને તો બધું ફળ મળે. નાટકમાં જે થતું એને બધું ફળ મળે. સિનેમાની કે નાટકની અંદર ખલનાયક પેલા કોઈને મારી નાખે તો એને જેલમાં પૂરીને ફાંસી આપી દે. જે સ્તરે કર્મ થાય એ સ્તરે ફળ મળે. પણ જે કર્મ કરતો નથી એને ફળ ના મળે. તતો જન્માંકુરો નાસ્તિ નિર્લેપે પરમાત્મા. તે પોતાને પરમાત્મા જાણે છે. એ જાણે છે કે હું કરતો જ નથી. અને તેથી નિર્લેપ કોને કહેવાય? જેનામાં લેપ નથી, જેનામાં અહમભાવ નથી, જેનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, અને માટે એનું કર્મ છે જ નહીં. માટે જે કર્મ નથી, ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્ય ચેતસ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ભગવાન કે ગત સંગસ્ય મુક્તસ્ય જે અધ્યારોપથી મુક્ત છે, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાનાવસ્થિત ચેતસ, ચિત્ત જ્ઞાનમાં અવસ્થિત છે. પોતાના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનમાં હું અકર્તા છું, અકર્મ છું.
અને માટે ગત સંગ કોઈ પરનો સંગ નથી, આસક્તિ નથી, અહંભાવ નથી, મુક્ત છે. યજ્ઞ આચરત કર્મ, એ કર્મનું આચરણ કરે તો પણ યજ્ઞની ભાવનાથી, અર્થાત એના બધા કર્મો યજ્ઞ જ બની જાય, સર્વ સમર્પણ થઈ જાય, એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, સંપૂર્ણ નિસ્વાર્થ બની જાય. સમગ્રમ પ્રવિલીયતે, એનું કર્મ છે અગ્ર સહિત ફળ સહિત પ્રવિલીન થઈ જાય. એને માટે તો આત્મજ્ઞાનાત પૂર્વોક્તે આરોપે બાધિતે, આગળ કહ્યું તે પ્રકારે આરોપ થાય છે. શું આરોપ થાય છે? કે અનાત્મિક વસ્તુ એ તે આત્મને આરોપયતી. વાસ્તવમાં પુણ્ય પાપ તો અહંકાર આશ્રિત છે, જરા મૃત્યુ દેહ આશ્રિત છે. અજ્ઞાની એનું આ પોતાનો આરોપ કરે ને પોતાને પુણ્યશાળી પાપી માને છે અને નવો દેહ વગેરે પ્રાપ્ત કરે છે. પણ પૂર્વોક્તે આરોપે બાધિતે સતી, જ્યારે પોતાના સ્વરૂપની સભાનતા છે ત્યારે હવે કોઈ જાતનો આરોપ થતો નથી, બાધિત થઈ ગયો. કદાચ બહારથી કર્મ થતું હોય પરંતુ હવે એની બંધન કરવાની શક્તિ નષ્ટ થઈ ગઈ. દગ્ધ બીજવત, દૃષ્ટાંત આપ્યું જેમ બીજને શેકવામાં આવે તો હવે અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ જતી રહી. કર્મ ફલોત્પાદન શક્તિહીન ભવેત, આ કર્મ છે અને એને માટે પોતાનું ફળ ઉત્પન્ન કરવાની શક્તિ નથી રાખતું, કરતું જ નહોતું વિચારવું. કર્મ તો જે કરે એ કરે જ છે. કર્મ ફળ આપે તો એ પાછો ક્યાં મારું ફળ એમ કે ભોગતા બનતો નહીં બનતો. હું કર્મ કેમ કરતા બનતો તો હું ભોગવનાર એ ભોગતા, એ બંને આરોપ પોતે જ કરતો હતો, નથી કરતો. તદ નિર્લેપે પરમાત્માની જન્મ કર્મ અંકુર સનાસ્તિ, એટલે પરમાત્મા નિર્લેપ છે, એના પર કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. આ જન્મ શું બતાવે છે? કર્મફળનો ભોગ બતાવે છે, એ પણ નથી. માટે ટૂંકમાં પરમાત્મા કર્મ કરતો ભાષે તો પણ ન કરતો હોવાને કારણે જે ક્રીડાના સ્તરે, નાટકના સ્તરે, વેશના સ્તરે પુણ્ય છે, એથી પેલા અભિનેતાને લોટરી જીતે તો પેલાને કશું ના મળે, અને ધંધામાં હારી જાય તો એનું કશું નુકસાન પણ ના થાય, કારણ કે એમાં કોઈ તાદાત્મ્ય નથી, અહંભાવ નથી. સંગતે હવે શંકા કરે છે, આ તો જીવાત્માની વાત થઈ, ઈશ્વરનું શું? તો કહે છે 93મા શ્લોકમાં, કાર્યોપાધેર ભાવેપી કારણોપાધિમત્વતઃ કર્મસ્યાસ્ત્વિતિ ચેદીશઃ કર્માધ્યક્ષો ન કર્મકૃત. કાર્યોપાધે અભાવેપી કારણોપાધિમત્વતઃ કર્મસ્ય અસ્તુ ઇતિ ચેદ. કાર્યોપાધિ કોને કહેવાય? અંતઃકરણ ઉપાધિને કાર્ય, આ વ્યક્તિગત ઉપાધિને કાર્ય ઉપાધિ કહેવાય. આ દેહ છે એ કાર્ય છે, માયા કારણ છે. તો પરમાત્મા આત્મા જે માયારૂપી ઉપાધિ ધરાવે તેને કારણ ઉપાધિ, એટલે કારણરૂપી ઉપાધિ ધરાવનાર પરમાત્મા. કારણોપાધિ ઈશ્વર, કાર્યોપાધિ હવે જીવ. એ પરમાત્મા કાર્યરૂપી વ્યક્તિગત ઉપાધિ ધરાવવાના કારણે જીવ કહેવાય છે. એ પરમાત્મા કારણેથી સમષ્ટિ માયા ઉપાધિના કારણે ઈશ્વર કહેવાય છે. આમ ઉપાધિને કારણે એક જ પરમાત્મા બે આ પ્રકારના નામ પ્રાપ્ત કરે છે. જીવ ઈશયો વેશધિ ભેદા. આમ વેશને કારણે આ પ્રકારનો ભેદ છે જીવન ઈશ્વરમાં. સત સ્વભાવ હતો, વાસ્તવમાં તો વસ્તુ એક જ છે. તો કારણોપાધિમત્વ, તો ભાઈ ચાલો આપણે વાત કરી કે આત્મા જ્યારે કાર્ય ઉપાધિ ધરાવતો હોય ત્યારે તો એને કર્મનો લેપ લાગતો નથી. એ આત્મા જ્યારે કારણોપાધિ ધરાવતો હોય, ઈશ્વર હોય, અસ્તુ ઇતિ ચેત, ત્યારે ઈશ્વર તો કર્મ કરે છે, આ બધું એને કર્મનો લેપ લાગે એવું કેમ ના બને? એટલે ભગવાન કહે ને ગીતાની અંદર કે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી, અરે પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય ઉત્સૃજ
વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામ્ય ભગવાન કે મારી પ્રકૃતિને વશમાં લઈને વારંવાર સર્જન કરવું છે અને લય કરવું છે, બધું કરવું છે. તો ભગવાનને આ બધા કર્મફળ મળે કે ના મળે? તો કહે છે ચેત અસ્તુ ઇતિ ચેત, ત્યાં સુધી શંકા છે કે ટૂંકમાં આ જીવાત્મા છે, કાર્ય ઉપાધિ છે, ઈશ્વર છે કારણ ઉપાધિ, કારણ ઉપાધિ ધરાવનાર છે. તો ચાલો કારણ ઉપાધિ ધરાવનારને કારણે ઈશ્વરને કર્મફળ લાગે કે ના લાગે? આટલું જગત સર્જે છે, આ બધું કરે છે, કેટલા સુખી દુઃખી, તો બધું ફળ મળે કે ના મળે? સમાધત્તે સમાધાન કરે છે. શું સમાધાન કરે છે? ચેત પછી શું છે? ચેત સુધી શું છે? શંકા છે. ઈશ કર્માધ્યક્ષો ને કર્મકૃત ઉત્તર આપી દીધો. નવી જાતનો ઈશ્વર ઉત્તર છે. ઈશ્વર છે ને એ કર્માધ્યક્ષ છે, કર્મકૃત નથી. અધ્યક્ષ એટલે સાક્ષી. ઈશ્વર કર્મનો સાક્ષી છે, કર્મનો કરનાર નથી. નશમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. ભગવાન પર ફોડ પાડ્યો ગીતામાં. આ પ્રકારે સર્જન પાલન લય વગેરે કર્મ કરતો હોય છતાં પણ આ કર્મને કોઈ રીતે બંધન કરતા નથી. કેમ નથી? ઉદાસીન ઉદાસીનમ, ઉદાસીન રહેલો છું, કોઈ પક્ષ ધરાવતો નથી, કોઈ એજન્ડા નથી. ઉદાસીન કોને કહેવાય? જેને કોઈ એજન્ડા નથી, પ્રયોજન નથી, કશું સિદ્ધ કરવાનું નથી. ભગવાન કે આ સર્જન પાલન લય વગેરે મહાન કર્મ કરવા છતાં મારે કશું મેળવવાનું નથી. લોકો મારી વાહ વાહ કરે, હું કેવો મહાન છું, એવું કશી એજન્ડા જ નથી. એટલા જ માટે અડધા લોકો એની પ્રશંસા કરે, અડધા લોકો નિંદા કરે. જો પ્રશંસારૂપી મારું પ્રયોજન હોત તો નિંદા મને અસર કરત. પ્રશંસારૂપી પ્રયોજન નથી તો નિંદાની પણ અસર નથી. એટલે નચમામ તાની કર્માણે નિબધ્નંતી, આ બધા કર્મ મારા પર કોઈ પ્રભાવ પાડતા નથી, અસર ઉત્પન્ન કરતા નથી. કર્મ બંધન કરવું ક્યારે કહેવાય? કર્મનું ફળ મારા પર અસર કરે ત્યારે. કર્મનું ફળ મારામાં હર્ષ શોક રૂપી આવેગો જન્મ આવે તો સમજવું કે આ કર્મ ફળે અને કર્મે અમારે બાંધ્યો. કશું નથી થતું, કારણ કે ઉદાસીન ઉદાસીનમ અસક્તમ ત્વેષુ કર્મસુ, બધા પ્રત્યે અનાસક્ત છું. એટલે ભગવાન કર્માધ્યક્ષ છે. આપણને બધા કર્મ કરનારો જણાય તો પણ સ્વયં કેવો છે? માત્ર કર્મનો સાક્ષી છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. ભગવાન અધ્યક્ષ છે, સાક્ષી છું. અધ્યક્ષને સાક્ષી કર્યો, કર્માધ્યક્ષનો કર્મ સાક્ષી કર્યો, બસ સાક્ષી છું. સાક્ષી પણ કહેવાય ટૂંકમાં હું તો છું, માત્ર સ્વપ્રકાશ ચૈતન્ય છું. હેતુ નાને અને કૌંતે, બસ આ હેતુથી જ આ બધું થાય છે. ટૂંકમાં મારામાં કોઈ પ્રકારનો કશું જ નથી. ટૂંકમાં હોવું બસ એટલું જ મારું અંદર છે. હોવું તો સ્વાભાવિક છે ને, મારામાં કોઈ કર્મ નથી. આ હોવામાં કોઈ કર્મ નથી, ભાસવામાં કર્મ નથી. કારણ કે ટુ બી આ છે ને એ કેવું છે? બધા ક્રિયાપદ કોને કહેવાય? કોઈ ક્રિયા હંમેશાનો નિર્દેશ કરનારા હોય એને ક્રિયાપદ કહેવાય. ખાવું, પીવું, ચાલવું ને બધું શું છે? ક્રિયાપદો છે. બધી ક્રિયા દર્શાવે છે. હોવું એ પણ ક્રિયાપદ છે ને. ટુ બી અસ પણ ક્રિયાપદ છે, કોઈ કર્મ નથી. અસ્તિ ભાતિ પ્રિયમ, કોઈ ક્રિયાપદ કહેવાય પણ ક્રિયા વગરના પદ છે. તેથી કશું કરતો નથી. કર્માધ્યક્ષો ને કર્મકૃત, ઈશ્વર કર્મ કરનાર નથી, અધ્યક્ષ છે, એટલે સન્નિધિ સર્વકર્મ થઈ રહ્યા છે. આ સમજાવ્યા પછી હવે આગળ કહે છે, ઉપનિષદમાં કહે છે એશખ્યેવ એનમ સાધુ કર્મ કારયતિ તમ યમ એભ્ય લોકેભ્ય ઉન્નિશતે. એશેવ એનમ અસાધુ કર્મ કારયતિ તમ યમ અધો નિનિશતે. એક બાજુ કે ઈશ્વર કશું કરતો નથી, એ તો કે ઈશ્વર બધું કરાવે છે. એ છે આ પરમાત્મા.
एरम साधु यम परेभ्य लोकेभ्य तो उन्निशते जेने उन्नति यम उन्निशते जे मनुष्य ने के जीवात्मा नो उद्धार उन्नति करवा मांगे छे आ परमात्मा जे साधकनी उन्नति करवा मांगे छे एनी पासे पुण्य कर्म करावे छे, अधोगति करवा मांगे छे एनी पासे पाप कर्म करावे छे। हाँ आવું કહેવામાં આવ્યું। અહીં તો કહે છે પરમાત્મા કશું કરતો નથી, આ તો કહે છે બધું કરાવે છે। ટૂંકમાં પરમાત્મા કારહિતા છે, જીવ કરતા છે। જીવ કર્મ કરે છે ને, પુણ્ય કર્મ એને કરાવનાર કોણ? પરમાત્મા। પાપ કર્મ કરવાના પ્રેરક કોણ? પરમાત્મા। તો આવું કેમ કહેવામાં આવ્યું? તો કહે છે ટીકાકાર એષ ह्येव સાધુ કર્મ કારયતિ તમ યમ એભ્ય લોકેભ્ય ઉન્નિશતે। एष एव साधु कर्म का तम यम एभ्य लोके अनु अनु हाँ अधोनिशते। हाँ बराबर। चलो अँ आगे अनुनुत्सते एवं है। यदि श्रुत्यर्थम विवृणते श्रुतिना आ वाक्य से विवरण करे से 94-95 संयुत्तरण श्लोक ની અંદર कारयित्वा पुण्यमेव कर्तारं स्वर्गमापयेत् पापं तु कारयित्वा तं नरकं प्रापयेदसौ। पहला उपनिषद में कहूँ एनो ज अनुवाद करे छे। कारयित्वा पुण्यमेव कर्तारं स्वर्गमापयेत्। तो पुण्यमेव कारयित्वा के एष पण एवो छे, एष पुण्यमेव कारयित्वा। आ कोई पासे पुण्य कर्म करावे ने कर्तारम स्वर्गम आपयेत, एने ए कर्म करनार ने स्वर्ग प्राप्त करावे छे। पापम तु कारयित्वा तम बीजो होय एने पाप करावे ने नरकम प्रापयेदसौ, बीजाने नरक प्राप्त करावडावे आવું દેખાય છે આપણને। લોકો જાણે કે પ્રેરાઈને કર્મ કરે છે, પાપ કર્મ કરી નાખે, ભાન હોય નહીં ને આમ પુણ્ય પાપનું બધી વ્યવસ્થા દેખાય છે। કોણ કરાવે છે? બીજું કોણ કરાવે? ઈશ્વર જ કરાવે ને। તો પુણ્યમ એકમ પાપે અપરમ, પુણ્ય એકમ પાપે અપરમ ચ પ્રેરત ઈશ્વરસ્ય। એકને પુણ્યમાં પ્રેરિત કરે છે, બીજાને પાપમાં પ્રેરિત કરે છે, આવો ઈશ્વર। વૈષમ્ય આપદેતી, આ ઈશ્વર કેવો થયો? વિષમ થયો, પક્ષપાતી થયો। પેલાને પક્ષપાત કરીને પુણ્ય કરાવડાવે, આના પ્રત્યે દ્વેષ રાખીને પાપ કરાવડાવે, અને શું કહેવાય? વિષમતા કહેવાય। બધા પ્રત્યે સમાન નથી। ન શંકનીયમ, આ પ્રકારે શંકા ન કરવી જોઈએ। तो केम न करवी जोईए? तो बीजा श्लोक में कहूँ पर्जन्यवत् प्रेरकत्वात् न पर्जन्यवत् प्रेरकत्वात् नास्य वैषम्यमापयेत् शाल्यादीन् बहुधा वृष्टिः वर्धयेद् विषमापिनो। तो ये दृष्टांत आपे पर्जन्य दृष्टांत आपे छे, वृष्टिनु दृष्टांत आपे छे। पर्जन्यवत् प्रेरकत्वात्, तो ईश्वर ने केवो छे? पर्जन्यवत्, वादळ समान, वृष्टि समान, मात्र प्रेरकत्वात्। न वैषम्यम आपयेत्, एवुं होवाने कारणे भाई कोई विषमता नथी, वरसादमां विषमता नथी। शाल्यादीन् बहुधा वृष्टिः वर्धयेत्, वृष्टि जो बहु होय तो डांगर वगैरह में वृद्धि थाय। विषय में जो वृष्टि ओછી तो एवं नहीं कि भाई आ वृष्टि आ वरसाद है ने ए कोई शाली में ना, एवं नहीं। आ वरसाद है ने
એ હવે બધા ખેતરો હોય, વરસાદ સરખો પડ્યો, કોઈ ખેતરનો પાક સારો થયો, કોઈમાં ઓછો સારો થયો. વરસાદનો પક્ષપાત નથી. શેમાં પક્ષપાત છે? પેલા બીજમાં પક્ષપાત છે, બીજમાં વિષમતા છે. વૃષ્ટિ સમાન જ છે, પણ એ ડાંગરનું બીજ છે કે દાણ ચોખ્ખો છે, જે એની ગુણવત્તા પ્રમાણે પાક વધતો ઓછો હોય, એમાં વરસાદની એટલે કે પર્જન્યની કોઈ પ્રકારનો પક્ષપાત નથી. એટલે પરિણામમાં પક્ષપાત દેખાય. એ પછી આપણે એનો આરોપ કરીએ, કોનામાં? પ્રેરકમાં કરીએ કે આ જો આ વરસાદ જ આવો છે, જો પેલાને કેટલું પાક આપે ને મને ના આપે. પણ એમાં પર્જન્યનો કોઈ રાગ દ્વેષ નથી, પક્ષપાત નથી. કોણ નક્કી કરે છે? પેલો શાલ્યાદિન ડાંગર જે છે ને એ નક્કી કરે કે પાક કેવો થાય, કયા પ્રકારનો થાય. ચોખાના અનેક પ્રકાર હોય, કયા પ્રકારનું તમે બીજ રોપ્યું છે એના પરથી કયા પ્રકારના ચોખા થાય એ બધું નક્કી થાય ને. અને ઘણીવાર તો પછી પેલા બાયોલોજિકલી શું છે ને કે મોડિફાઈડ, જેનેટિકલી મોડિફાઈડ, GM બહુ દેખાય પાક બધો, અને પેલા ના હોય. તો કયા પ્રકારનું બીજ તમે રોપ્યું છે એ પછી નક્કી થાય પાક કેવો મળે. એમાં જેવી રીતે વરસાદનો કોઈ પક્ષપાત, એવી રીતે તમારામાં કયું બીજ હશે તેવી રીતે. તો આ દ્રષ્ટાંત આપ્યું કે શાલિમ ઉદ્ગમાપાદિની ઉત્તમ અધમ ધાન્યાની વૃષ્ટિ વર્ધયતી. ઉત્તમ અધમ ધાન્યાની વૃષ્ટિ વર્ધયતી અથાપि ન વિષમાયતિ ઉચ્યતે. તો આ પ્રકારે વૃષ્ટિ બધા પ્રકારની વૃદ્ધિ કરે, પણ ઉત્તમ હોય કે અધમ હોય એને કારણે વૃષ્ટિમાં કોઈ પ્રકારની વિષમતા નથી. યેન યાદૃશમ બીજમ ઉત્તમ તસ્ય તાદૃશમ બીજમ અભિવર્ધતે. જેણે જે પ્રકારનું બીજ રોપ્યું હોય એ પ્રકારનું બધી વૃદ્ધિ તો કરે છે. વૃષ્ટિ શું કરે? જેવામાં વૃદ્ધિ કરે. પણ જેવું બીજ હોય એ પ્રકારની વૃદ્ધિ હોય. એ વસ્તુ વૃષ્ટિ નક્કી ના કરે, એ તો બીજ નક્કી કરે. એવમ ઈશ્વરસ્ય તત્તત્પૂર્વક પૂર્વ કર્માનુસારેણ પ્રેરિતત્વાદ નસ્ય વૈષમ્ય ગંધોપી. તે રીતે જીવોમાં પુણ્ય પાપની વિષમતા જણાય છે, ઈશ્વરને કારણે નથી. તો કહે છે પછીના શ્લોકમાં ઉત્તમાધમ ભાવોત્ર તત્તદ બીજેન કારિતઃ તારતમ્યમ ચ જીવેષુ સ્વસ્વવાસનયા કૃતમ. ઉત્તમ અધભાવ અત્ર તત્તદ બીજેન કારિતઃ. આ બીજ કેવું છે પરથી વૃદ્ધિ તો બધાને કરાવે જ છે, આ વરસાદ કે પર્જન્ય, પણ કોની કેટલી વૃદ્ધિ થાય એ બીજથી નક્કી થાય. અને તેથી એ વિષમતા ક્યાં છે? બીજમાં છે. વિષમતા પર્જન્યમાં નથી. તારતમ્ય જીવેશું સ્વસ્વવાસનયા કૃતમ. તેવી રીતે આ તારતમ્ય ક્યાં છે? વિષમતા ક્યાં છે? પોતપોતાની વાસનામાં, પોતપોતાના સંસ્કારમાં તારતમ્ય છે. ઈશ્વર તો બધાને સમાન રીતે પ્રેરણા કરનારો હોય. વીજળી તો એક જ હોય ને. કયા પ્રકારનું ઉપકરણ છે એ પર નક્કી થાય કે અભિવ્યક્તિ કેવી હોય. એક જગ્યાએથી પ્રકાશ રૂપે, બીજી જગ્યાએથી ગરમી રૂપે, ત્રીજી જગ્યાએથી શીતળતા રૂપે, અને જો ધ્યાન ના રાખો તો ઝાટકા રૂપે. આ કેવી છે વીજળી? મેં ઝાટકો આપ્યો, પેલો અગ્નિ દાઝી ગયા. અને ભાઈ એમાં જો મને દઝાડ્યો આમ કહીએ ખરા, અગ્નિ દઝાડતો નથી, પરંતુ અગ્નિ તો જે હોય ને દઝાડે. તને દઝાડે એવું નથી. આપણે હાથ મૂક્યો ત્યાં આગળ દાઝી ગયા. એટલે અગ્નિ કેવો છે? એમાં કોઈ વિષમતા નથી. વીજળીમાં વિષમતા નથી, વરસાદમાં પર્જન્યમાં વિષમતા નથી, પરમાત્મામાં કોઈ વિષમતા નથી. વિષમતા કે તારતમ્ય ક્યાં છે? આપણા સંસ્કારોમાં. અને તેથી આ ઉપકરણ આવા સંસ્કાર છે, માટે એ જ વીજળી અહીંયા પ્રકાશ રૂપે વ્યક્ત થાય છે.
પેલા બે સંસ્કાર છે માટે એ વીજળી ગરમી રૂપે અભિવ્યક્ત થાય, એમાં જુદા સંસ્કાર છે ઠંડી રૂપે અભિવ્યક્ત થાય, શ્વાસમાં ધડાધડ જેવા સંસ્કાર એ અભિવ્યક્તિ, વીજળી એકને એક જ છે. તેવી રીતે પરમાત્મા એક જ પ્રેરક છે, સાચી વાત છે, પણ એની અભિવ્યક્તિ કેવી કોણ નક્કી કરે? આ એના સંસ્કાર કહેવાય છે, એ પરથી કર્મની અભિવ્યક્તિ નક્કી થાય. એટલા માટે સંસ્કાર બહુ મહત્વના બની ગયા દરેક સંસ્કૃતિમાં, અને આપણી સંસ્કૃતિમાં વિશેષ કરીને એટલે બધા સંસ્કાર આપવામાં આવે છે. જાત કર્મથી મળીને સંસ્કાર, પુંસવનથી મળીને પુંસવન કહો, ગર્ભાધાન કહો, પુંસવન કહો, જાત કર્મ, ત્યાંથી સંસ્કાર આપવામાં આવે. ઉપનયન સંસ્કાર વગેરે કેટલા બધા સંસ્કારો છે, જેથી એ પ્રકારની આમાં સંસ્કારનો અર્થ એ પ્રકારની છાપ પડે. એ ભલે પોતાને ગમે તે માનતો હોય, રખડી ખાતો હોય, બાળકો તો રખડી જ ખાતા હોય ને, જેમ જેમ ખાતા હોય જેમ જેમ બ્રહ્મચારી શું કહ્યું એટલે હવે બધું નિયંત્રિત થઈ ગયો. હવે એને વેદ પાઠ કરવો પડે, સંવિધાન કરવું પડે, આ કરવું પડે, આ ખવાય ના ખવાય, ઉપવાસ જે કરવું તે કરવાનું, આ સંસ્કાર પાડ્યા. કરવું હોય કે ના કરવું હોય એટલે ત્યાં જ મોકલી આપે, એ બધા કરતા હોય, એ કરે. એમ કરવાથી સંસ્કારમાં પરિવર્તન આવે. એટલે કે નવા સંસ્કાર છે જેમ જેમ પ્રબળ બનતા જાય તેમ તેમ પહેલાં જૂના સંસ્કારની અસર ક્ષીણ થતી જાય. આ છે આપણામાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા. દરેક જણ સંસ્કાર લઈને આવ્યું હોય, એ પ્રકારે કર્મ કરતું હોય, એ પ્રકારે વર્તન કરતું હોય, પણ એટલા મૂલ્ય આપવામાં આવ્યા, બધું આપવામાં આવ્યું કે ભાઈ આ નવા સંસ્કાર પાડતું, એટલે પ્રયત્નપૂર્વક એ સંસ્કાર પાડવામાં આવે અને દીર્ઘકાળ પાડવામાં આવે. જરાક વાર પછી પહેલાં સંસ્કાર જતા ના રહે, તો ધીમે 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 જૂના સંસ્કાર ક્ષીણ થાય, નવા સંસ્કાર પ્રબળ બને અને વ્યક્તિત્વમાં પરિવર્તન આવે. એ પ્રકારે એ પરિવર્તન લાવવું આપણું કામ છે. અંતઃકરણ શુદ્ધિ કહેવામાં આવી. પણ એટલે વિષમતા શાસ્ત્રમાં નથી, વિષમતા ગુરુમાં નથી. જેવા જેના સંસ્કાર એ પ્રકારે શિષ્ય ગ્રહણ કરે. જેવું પાત્ર આપણું હોય એટલું આપણે જળ ગ્રહણ કરી શકીએ જળાશયમાંથી. એમ કે ગુરુઓને એ લોકો છૂટા કરી દીધા, ટૂંકમાં નહીં તો બધા તો ત્યાં આવો કેવા ગુરુને આવો કેવું શાસ્ત્ર કે ભાઈ પાત્રતા પર આધારિત છે. એટલે બધા ગુરુ કે મહાન છે એવું કહેવાનું નથી. કહેવાનો ભાવ થાય છે કે એક જ હોય તોય પણ ભિન્ન ભિન્ન પ્રકારના, એક જ માતા પિતાના જુદા પ્રકારના સંતાનો હોય છે ને, એક જ ગુરુના ભિન્ન ભિન્ન પ્રકારના શિષ્યો હોય છે દુનિયાભરમાં છે બધે જ. કારણ કે દરેક પોતે સંસ્કાર લઈને આવે છે. માતા પિતા કહો, ગુરુ કહો, જે બધા કેવા છે પહેલાં માળી સમાન છે. એટલે એ બધાનું પોષણ કરવું, રક્ષણ કરવું, વર્ધન કરવાની બધી જવાબદારી લે. પણ છેવટે છોડ કેવો હશે એ નક્કી કોણ કરે? એ બીજના સંસ્કાર નક્કી કરે કે એનું ફળ ખાટું હશે કે તુરું હશે કે પછી મીઠું હશે. આ પ્રકારે આ સમજાવ્યું કે ભાઈ એવું લાગે કે ઈશ્વર પ્રેરણા કરી રહ્યો છે, વાસ્તવમાં ઈશ્વર માત્ર પ્રેરણા કરે છે, કરાવી નથી રહ્યો. કરનાર તો પેલા સંસ્કાર આપણને પ્રેરણા આપીને કર્મ કરાવે છે. ઈશ્વરમાં કોઈ વિષમતા નથી. હવે છેલ્લે કહે છે એશ લોકપાલ, હા એશ લોકપાલ, એશ લોકાધિપતિ, એશ સર્વેશ્વર સર્વેશ્વર. તો એનું વર્ણન કરવામાં આવ્યું છે ઉપસંહારમાં અંતમાં કે આ પરમાત્મા કેવો છે? લોકપાલ, બધા લોકોનું પાલન કરનાર છે. લોકાધિપતિ, લોકોનો પતિ છે એટલે બધાનું નિયંત્રણ કરનાર છે. એ છે સર્વેશ, બધાનું શાસન કરનાર છે. સમય આત્મા યદિ વિદ્યાત, સમય આત્મા યદિ વિદ્યાત. ચાલો તો પહેલાં આપણે આ જોઈએ. એશ લોકપાલ, એશ લોકાધિપતિ, એશ સર્વેશ. તો ટીકાકાર છે આખું સમય આત્મા યદિ વિદ્યાત યદિ શ્રુત્ય સમાહ. તો ટીકાકાર કહે છે કે પછીનો જે આખો અંશ રહ્યો હવે ગ્રંથકાર આ છેલ્લા શ્લોકમાં સમજાવે છે. તો 97માં શ્લોકમાં કહે છે
માતૃવત પાલયે લોકમ શિક્ષયેત પિતૃવત પ્રભુ સ્વામી સ્યાદ રાજવત્સોયમ મમાત્યેત્યવગમ્યતા. પ્રભુ કેવો છે? લોકપાલ, એ લોકોનું પાલન કરનાર છે. લોક અધિપતિ, પતિ છે એટલે કે પતિને એ પણ પાલન કરનાર છે, જોડે શાસન કરનાર છે, શિક્ષા આપનાર છે. અને સર્વેશ તો કે નિયંત્રણ કરનાર છે અથવા તો શાસન કરનાર છે. ચલો, અધિપતિ નિયંત્રણ કરનાર છે, સર્વેશ શાસન કરનાર છે. આ જ આત્મા જેને અજર અમૃત કહેવામાં આવ્યો, એ કેવો છે? લોકોનું પાલન કરનાર છે, લોકોનું શિક્ષણ કરનાર છે, નિયંત્રણ કરનાર છે, લોકોનું તો કે અધિપતિ અથવા સર્વેશ શાસન કરનાર છે. એ સમજાવે છે. માતૃવત પાલયેત લોકમ. આ ભગવાન બધું જ કરે છે. પાલન માટે દૃષ્ટાંત આપ્યું. માતૃવત પાલયેત લોકમ. માતા પાલન કરે, માતા પુષ્ટિ પોષણ આપે. પાન ગમે તેવું હોય, ગમે તેવું બાળક હોય, માતા તો હંમેશા એનું ધ્યાન જ રાખે, પુષ્ટિ કરે, પ્રેમ કરે, ખવડાવે, પીવડાવે, બધું કરે જેવું હોય તેવું. ટૂંકમાં માતાનું આ પ્રકારનું જે વર્તન છે બદલાતો નથી એ પ્રકારની. એટલે પાલન કરનારને અહીંયા માટે માતા દૃષ્ટાંત આપવામાં આવ્યું. પિતા આ પરમાત્મા માતા જેવો છે, બધાને જન્મ આપે છે. તમે જુઓ કે બધાને માટેની વ્યવસ્થા કરેલી છે. જન્મેથી મરે ત્યાં સુધી જીવાત્માને જે કંઈ આવશ્યકતા એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલી એટલે ટૂંકમાં આપણે આ જોઈએ સૃષ્ટિમાં કેટલી કાળજી છે. માતા કાળજી લેનારી હોય, એની જરૂરિયાતો પૂરી કરનારી હોય, એ પ્રકારે પાલન કરનારી હોય. એમ જે કે અસંખ્ય જીવો છે આ જગતની અંદર, એ બધાની જે જરૂરિયાત હોય એ બધાને પૂરી કરવાની કાળજી રાખવામાં આવે છે આ સૃષ્ટિમાં. એ દ્રશ્ય કહેવાય કે પરમાત્મા કેવો છે? માતા સમાન છે, પાલન કરનાર છે, કાળજી કરનાર છે. શિક્ષેત પિતૃવત પ્રભુ, શિક્ષેત પિતૃવત પ્રભુ. આ પ્રભુ જે છે એ પિતાને જ્યાં શિક્ષણ આપનાર છે, એટલે શિક્ષા એ કરે. શિક્ષણ આપવું બંને રીતે છે. શિષ્ય કોને કહેવાય? ડિસિપ્લિન ઇઝ કોલ્ડ ડિસાઇપલ. ડિસાઇપલ કોને કહેવાય? કેન બી ડિસિપ્લિન્ડ. એટલે તો શિક્ષણ આપી શકાય. શિક્ષણ બોધ આપવો, ટૂંકમાં ઉછેરવું, સંસ્કાર આપવા, બોધ આપવો એ પિતાનું કામ છે. એ કરવા માટે એણે બંને કરવું પડે. શિક્ષા એટલે શિક્ષા પણ આપવી પડે, તો જ પછી બાળક સુધરે. બગડતો હોય તો સુધરે. શિક્ષણ આપવું પડે, અર્થાત નવું નવું શીખવાડવું પડે. તો પિતા બધું શીખવાડે ખરો, અને જોડે જોડે એને યોગ્ય માર્ગ પર ચાલતો રાખે. એને સજા કરવા ખાતર સજા નહીં, પણ સજા કદાચ કરે તો શેના માટે કરે? જેથી બાળકનું હિત થતું હોય. માતા બહુ ના કરે. આ તો એવું કંઈ નિયમ નથી. ઘરમાં એકાદ જણું હોય છે, ઘણીવાર મા આવી હોય ને ઘણીવાર બાપ એવો હોય. ક્યારેક બાપ બધું હોલતી હોય, ચલતી હોય કરે. એ બહુ ગમે બાળકને. અને મા હોય જરા કડક હોય, જરા ઓછી ગમે. કે પણ ટૂંકમાં બાપ માનું કામ કરતો હોય, જે હોય તે. એક એવું હોવું જોઈએ ને, બંને સરખા હોય તો ત્રાસી જઈએ આપણે. બાળકને બહુ ખરાબ હાલત થાય. બંને આખો દાડો બગાડનારા જ હોય તો બગડી જ જાય. અને બંને આખો દાડો સુધારનારા તો બિચારો બહુ વંચિત રહી જાય. એક બગાડનારું હોય, બીજું સુધારનારું હોય. તું આમ કેમ કરે છે, મેં આમ કર્યું ને પછી એવું ચાલે અંદર અંદર. કે પેલી આ પાપ કરે ને પેલો કે નથી ખાવાનું, અને પણ મમ્મી પાસે જાય. મમ્મી કહે તો પપ્પા પાસે જાય. આ બધા બહુ બુદ્ધિશાળી હોય ને બાળકો. કેમ એક્સપ્લોઇટ કરવા એવું જાણતા હોય. પણ સામાન્ય પિતાનું કામ છે, પિતા શિક્ષક છે. જરૂર પડે શિક્ષા પણ કરે, પણ સામાન્ય શિક્ષણ આપે. એટલે પિતા
એટલા માટે ભગવાને શાસ્ત્રની રચના કરી. એ શાસ્ત્ર દ્વારા એટલે શાસનાત શાસ્ત્રમ, શાસન કરીને પણ શાસ્ત્ર કહેવાય વિધિ નિષેધ દ્વારા. અને જોડે જોડે શાસનાત શિક્ષણ આપવા દ્વારા પણ શાસ્ત્રમ કહેવામાં આવ્યું. તો શાસ્ત્ર બંને વસ્તુ કરનારી હોય. તો આ પ્રકારે શાસ્ત્ર તમારું નિયંત્રણમાં કરે, વિધિ નિષેધ દ્વારા જોડે જોડે તમને શિક્ષણ પણ આપે. તો પિતા આવો હોય, ભગવાન આવો પણ છે. પછી કેવો છે પાછો? સર્વેશ સ્વામી સ્યાત રાજવત્સોયમ. તો રાજાની જેમ એ સ્વામી પણ છે, શાસન કરનાર છે, બધાને નિયંત્રણમાં રાખનાર છે. રાજા શિક્ષણ આપે એના કરતાં વ્યવસ્થા જાળવવી રાજ્યમાં એનું કામ છે. અને માટે જે વ્યવસ્થાની વિરુદ્ધમાં હોય એને સજા કરવી અને વ્યવસ્થાનું પાલન કરતો હોય એને ઇનામ આપવું, આ એનું કામ છે. નિગ્રહ અનુગ્રહ એ રાજાનું કામ છે. શિક્ષણ આપવું એ પિતાનું કામ છે. પાલન કરવું એ માતાનું કામ છે. આપણે સૃષ્ટિમાં બધી વસ્તુ જોઈએ છે. ભગવાન પાલન પણ કરી રહ્યો છે, શિક્ષણ પણ આપી રહ્યો છે અને શાસન પણ કરી રહ્યો છે. આ કયા સ્તરે છે? બધું માયાના સ્તરે, ઉપાધિના સ્તરે. સોયમ મમ આત્મા ઇતિ અવગમ્યતા. ઇન્દ્ર કહે છે આ જે છે ને, જે પિતા છે, માતા છે, એ લોકપાલ છે, લોકાધિપતિ છે, સર્વેશ્વર છે, એ મારો આત્મા છે. ઇતિ અવગમ્યતા, એ મારો આત્મા, એ મારું સ્વરૂપ છે. નनु માયારૂપ ઉપાધિ ઈશ્વર અસ્તિ નવા અસ્તિ નવા. ભાઈ આપ મને કહો, આપ કહો છો કે મને લોકપાલ જાણો, લોકાધિપતિ જાણો, સર્વેશ જાણો, એ તો બધું માયાના સ્તરે થયું ને. તો માયા ઉપાધિ ઈશ્વર અસ્તિ નવા. આપનામાં મારું ઉપાધિ છે કે નહીં? આદ્ય કથમ શુદ્ધાત્મત્વમ. જો ઉપાધિ હોય તો આપણે શુદ્ધ કેમ કહેવા? ઉપાધિ અશુદ્ધિ છે. અને માયા ઉપાધિ ન હોય તો કથમ લોકપાલયત્વાદિકમ. આપનામાં મારી ઉપાધિ છે કે ઉપાધિ હોય તો આપ શુદ્ધ છો, ન હોય તો પછી આપ કેવી રીતે લોકપાલ અને લોકે અને સર્વેશ વગેરે કેમ કહેવાય? અધિપતિ કેવી રીતે કહેવાય? એ શંકા આ પ્રકારની, કારણ કે એવું કે નહીં મારો આત્મા છે, એ શંકામ સમાધાન. આ પ્રકારની શંકાનું સમાધાન કરનાર ગ્રંથકાર કહે છે સ્વીયો માયોપાધિ. તો કહે છે પછીના શ્લોકમાં માયોપાદૌ સ્થિતે તસ્ય મિથ્યાત્વમ બુધ્યતે તતઃ સંસારી જીવવન્નેશઃ સ્વાનંદૈકરસોહ્યમ. સ્વીય ઉપાદૌ માયા ઉપાદૌ અસુ મિથ્યાત્વ. માયા ઉપાધિ છે ખરી ભગવાનની, પણ જીવમાં ને ઈશ્વરમાં આટલો ફેર છે. જીવમાં અવિદ્યાની ઉપાધિ છે, અજ્ઞાન છે, માટે એ જાણતો નથી પોતાનો સ્વરૂપ, તેથી ઉપાધિનો આરોપ કરે પોતાના જાણે છે. ઈશ્વર માયા ઉપાધિ છે, વિશુદ્ધ સત્વ છે, ત્યાં જ્ઞાન છે, અને તેથી એ જાણે છે કે ઉપાધિ છે, અર્થાત પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. આટલો ફેર છે. આ જીવ છે માયાથી નિયંત્રિત છે, ઈશ્વર છે એ માયાનો સ્વામી છે. તેથી માયોપાદૌ સ્થિતે તસ્ય મિથ્યાત્વમ બુદ્ધતે. ભગવાન ભલે માયારૂપ ઉપાધિ ધરાવનાર, પરંતુ એનું મિથ્યાત્વ જાણે છે, અર્થાત પોતાના સ્વરૂપ જ્ઞાનમાં નિષ્ઠ છે. તથા સંસારી જીવન તે ઈશ જીવત સંસારી ન. એટલા માટે ઉપાધિ બંનેની છે. આપણે માનીએ કે ઉપાધિ હોય, જેમ કે જીવાત્મા હોય એટલે માણસ અશુદ્ધ જ હોય. ઉપાધિ અશુદ્ધ બનાવે આત્માને. તો કે નહીં, કઈ ઉપાધિ એના પાછળ રાખે છે? આ માયા ઉપાધિ છે એ કોઈ રીતે અશુદ્ધ ના બનાવે, એ વિશુદ્ધ સત્વ ઉપાધિ છે.
એવું ઈશ્વર આ બધું કરે છે, અભિનેતા કરતો હોય, જાણે એનું મિથ્યાત્વ જાણે, અસરકારક રીતે કરે તે બધી ઈશ્વર મિથ્યાત્વ જાણે છતાં અસરકારક રીતે એ લોકપાલ છે, લોકાધિપતિ છે, સર્વેશ છે, અને છતાં કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. અતઃ ઈશા જીવત ન સંસારી, માટે ઈશ્વર જીવની જેમ સંસારી નથી. આ બધું કરતો જણાય છે તો પણ કેમ? સ્વાનંદૈક રસોખ્યમ હિ યતઃ અયમ આનંદૈક રસ. કારણ કે ભગવાન, આ બહુ મહત્વની વસ્તુ છે, ભગવાન આનંદ એક રસ છે. આનંદ એક રસ હોય ત્યાં આગળ કોઈ પ્રકારની એજન્ડા ના હોય. આનંદ હોય, પૂર્ણતા હોય, ત્યાં કોઈ પ્રકારનું પ્રયોજન ના હોય. અર્થાત આ બધું કરવા દ્વારા ઈશ્વરનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. એટલે એનું જે કર્મ હોય તદ્દન પૂર્ણ નિષ્કામ કર્મ હોય. માટે કોઈ પ્રકારની કામના કહો, કોઈ પ્રકારની અશુદ્ધિ કહો, એને સ્પર્શે નહીં. એટલે સ્વાનંદૈક રસોક્ષયમ. તે જ પ્રકારે જીવાત્મા પણ જ્ઞાનથી જ્યારે પોતાને સ્વાનંદિક રસે જાણે તો એવો જ બની જાય. એટલે એ સ્તરે તો જીવાત્મા અને ઈશ્વરમાં એક જ થઈ જાય કે સ્વાનંદિક રસોયમ. તો જીવાત્મા પોતાને સ્વાનંદ એક રસે જાણે તો એ પણ આ પ્રકારે કહ્યું તે પ્રકારે કર્મના બંધન મુક્ત, કાંઈ કર્તૃત્વ મુક્ત થઈ જાય. એ જાણે કે વેશ તો મિથ્યા છે, સર્વ વેશના સ્તરે થઈ રહ્યું છે, મને હું કંઈ કરતો નથી. અને તેથી ઈશ્વર એવો છે, નિત્ય મુક્ત છે, માટે બધું કર્મ કરતો જણાય છતાં પણ એ કોઈ રીતે જીવની જેમ બંધનમાં નથી, સંસારી નથી. ઈશ્વર સ્વદૃષ્ટ્યા અખંડૈક રસાનંદ મુક્ત સંસારી જેવ દૃષ્ટ સર્વેશયથી. એ બંને વસ્તુ છે ઈશ્વરમાં. એટલે પેલા ભિખારીમાં બે વસ્તુ છે, ધનવાન પણ છે અને ભિખારી પણ છે. તો પ્રેક્ષકોની દ્રષ્ટિએ ભિખારી છે, પોતાની દ્રષ્ટિએ ધનવાન છે. ઈશ્વર પણ આ પ્રકારે જીવોની દ્રષ્ટિએ લોકપાલ છે, લોકાધિપતિ છે, સર્વેશ્વર છે. પોતાની દ્રષ્ટિએ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. બે દ્રષ્ટિ છે. એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. તો કહે છે અખંડૈક રસાનંદ મુક્તોયમ સ્વાત્મદુષ્ટિતઃ સંસારી દુષ્ટયા સર્વેશ સંસારી દુષ્ટ્યા સર્વેશ ઇતિ વિદ્ધિ પ્રતર્દન. તો ઈશ્વર સ્વદૃષ્ટ્યા અખંડૈકાર રસાનંદ મુક્ત. અખંડ એક રસાનંદ મુક્ત અયમ સ્વાત્મ દૃષ્ટિ. ઈશ્વર પોતાના સ્વરૂપથી સભાન છે. માયારૂપી વેશ હોવા છતાં ક્યારેય પોતાનું સ્વરૂપ ભૂલીને જ્ઞાન સ્વરૂપ છે ને. તો વ્યક્તિની જેમ વાત કરી છે, આપણે પણ જ્ઞાન સ્વરૂપ છે. અંતેથી આ બધું કર્મ કરતો જણાય છતાં પણ મુક્ત, નિત્ય મુક્ત છે. અખંડ એક આનંદ રસ છે, નિત્ય મુક્ત છે પોતાની દૃષ્ટિથી. ત્યારે સંસારી દૃષ્ટિયા, બીજાની દૃષ્ટિએ, જીવોની દૃષ્ટિએ કેવો છે? એશ લોકપાલ, એશ લોકાધિપતિ, એશ સર્વેશ. આ વર્ણન કરવામાં આવ્યું ઈશ્વરનું. કોના દૃષ્ટિએ? તો કે સંસારી દૃષ્ટિયા, અન્યની દૃષ્ટિએ, અજ્ઞાની દૃષ્ટિએ. જ્ઞાની પુરુષ જાણે કે ઈશ્વર એવો નથી. જ્ઞાની પુરુષ જાણે કે ઈશ્વરનું લોકપાલત્વમ, સર્વેશ્વરત્વમ, લોકાધિપતિત્વ મિથ્યા જ છે. એ જ્ઞાની જાણે. પણ અજ્ઞાની હોય એને વાસ્તવમાં લોકાધિપતિ માને, લોકપાલ માને, સર્વેશ્વર માને. એ સંસારી અજ્ઞાની દૃષ્ટિથી છે. એટલે વિદ્ધિ પ્રતર્દન. હે પ્રતર્દન, આ પ્રકારે તું મને જાણ કે સોપાધિક હું આ પ્રકારનો છું, નિરુપાધિક હું આ પ્રકારનો છું. આ બંને રીતે જાણ.
એટલે આત્માનું નિરુપાધિક જ્ઞાન તો પ્રાપ્ત કરવું જોઈએ, જોડે સુપાધિક જ્ઞાને પ્રાપ્ત કરવું, ઈશ્વર બંને રીતે જાણવું જોઈએ. એ પ્રત્યર્દન આ પ્રકારે જાણ તો બધું જ જાણે છે. એતદ બુદ્ધા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. તો આ પ્રકારે જાણવાથી એ કહે છે, પછીના શ્લોકમાં કહે છે ઇતિ પ્રતર્દન પર ઇન્દ્રવાક્યમ ઇદમ. આ ઇતિ વિધિ પ્રતર્દન, આ ઇન્દ્રવાક્ય અહીં પૂરું થાય છે. પછીનું વાક્ય ઇન્દ્રનો નથી એ કહેવાનો ભાવાર્થ છે. અત્યાર સુધી ઇન્દ્રનો ઉપદેશ છે, ઇન્દ્રનું વાક્ય છે. પછીનું વાક્ય છે એ તો ગ્રંથકારનું છે. તો કહે છે ઇન્દ્રાનુગ્રહતસ્તો ભૂત કૃતકૃત્ય પ્રતર્દનઃ એતદ્વ્યાખ્યાનતસ્તુ સ્યાत् વિદ્યાતીર્થમહેશ્વરઃ. હવે આ ઇન્દ્રાનુગ્રહતઃ અભૂત પ્રતર્દનઃ ઇન્દ્રાનુગ્રહતઃ કૃતકૃત્ય અભૂત. આ એમણે પોતાની જાતે કહ્યું. ઉપનિષદમાં એવી જાતનો અહેવાલ નથી કે આ ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી પ્રતર્દનનું શું થયું. ક્યાં ક્યાંક અહેવાલ મળે, જેમ કઠોપનિષદ અહેવાલ મળે કે નચિકેતા મુક્ત થયો, વિજરહ વિમૃત્યુ. છંદોગ્યમાં કહેવામાં આવ્યું તદ્ધિ વિજજ્ઞો તદ્ધિ વિજય, એને જ્ઞાન પ્રાપ્ત થયું. આમ ક્યાં ક્યાં કહેવામાં આવે છે, કોઈ જગ્યાએ કહેવામાં નથી આવતું. પ્રશ્નોપનિષદમાં પણ શિષ્યોના કથન નક્કી થયું કે ભાઈ એ લોકોને જ્ઞાન પ્રાપ્ત થયું. અહીં કહ્યું નથી. ક્યાંક કહેવામાં આવે, ક્યાંક કહેવામાં ના આવે. પણ આ ગ્રંથકાર કે હું જાણું છું કે આ ઉપદેશથી પ્રતર્દન કૃતકૃત્ય અભૂત. ઉપદેશથી પ્રતર્દન કૃતકૃત્ય થયો. કેમ? ઇન્દ્રાનુગ્રહતઃ. આ ગુરુ છે ને જરા જુદી કક્ષાના છે. ઇન્દ્ર ગુરુ છે. ગુરુ તો છે જ, એટલે ગુરુના બધા ગુણો તો છે જ. જો ઇન્દ્ર છે, ઇન્દ્ર છે એટલે કહેવાય સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, તે લોકાધિપતિ છે, અને તેથી અનુગ્રહ કરવા શક્તિમાન છે. આ તો બધા ગુરુ અનુગ્રહ કરતા, આપણે તો જે શક્તિની વાત જુદી છે. અનુગ્રહને કારણે શિષ્યની બુદ્ધિમાં પરિવર્તન વગેરે લાવવા જુદી વાત છે ઉપદેશથી. પણ ઉપદેશ વગરમાં પરિવર્તન લાવવું એ પ્રકારની શક્તિ પણ ગુરુ ધરાવતા હોય છે. કે પોતાની દૃષ્ટિથી, સ્પર્શથી, ફલાણા આ કરી એવી જાતના આપણને અહેવાલો મળતા હોય છે કે ગુરુ આ પ્રકારે પોતાની શક્તિથી શિષ્યમાં પરિવર્તન લાવે. એટલે ઇન્દ્ર છે એટલે આપણે ઇન્દ્રાનુગ્રહ. પ્રતર્દન તો આપણે શંકા હતી પ્રારંભમાં કે અધિકારીત્વ ધરાવે છે કે ઇન્દ્રને શંકા હતી. પણ એટલે વર પ્રદાન કરવા હિતતમ કહેવાય. હિતતમ છે એનો ઉપદેશ ઇન્દ્રએ પ્રતર્દનને કર્યો. અને સાથે સાથે એનો અનુગ્રહ પ્રાપ્ત થયો. પ્રતર્દનને ઇન્દ્રનો અનુગ્રહ પ્રાપ્ત થયો. એની શક્તિને કારણે જે કોઈ પણ પ્રકારની ઉણપ કે ત્રુટિ પ્રતર્દનમાં હોય એ ત્રુટિ પણ ઇન્દ્રિય પૂરી કરી હશે. બધા ગુરુઓ ના કરી શકે, પણ સમસ્ત ગુરુઓ કરી શકે કે પોતાના શિષ્યની ત્રુટિને પણ દૂર કરી શકે. એવા અહેવાલો મળતા હોય છે. તો માની લઈએ કે ઇન્દ્રના અનુગ્રહથી અર્થાત પ્રતર્દનમાં જે કંઈ ત્રુટિ હશે એ પણ દૂર થઈ ગઈ હશે, અને તેથી પ્રતર્દને જરૂર આ જ્ઞાન પ્રાપ્ત થયું હશે. એટલે કૃતકૃત્ય અભૂત. કૃતમ કૃત્યમ યેન સ, જે કંઈ કરવાનું છે બધું થઈ ગયું. જે કરવાનું છે એટલે શું? જે પામવાનું છે પામી લીધું, જાણવાનું છે જાણી લીધું. ટૂંકમાં જીવનમાં કંઈ કરવા માગતા હો, પામવા માગતા હો, જાણવા બીજું કરવાનું જીવનમાં આ જ છે ને. ઈચ્છા શક્તિ છે, ક્રિયા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે. જાણવા માગે, રચવા માગે, પામવા માગે. આ બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. કેવી રીતે પૂરી થઈ ગઈ? અખંડૈક રસાનંદોહમિતિ. અખંડ એક રસ આનંદ છું. આ જ્ઞાનથી સર્વ ઉણપ દૂર થઈ ગઈ.
કશું કરવાનું બાકી ના રહ્યું, કે મેળવવાનું બાકી ના રહ્યું, કંઈ જાણવાનું બાકી ના રહ્યું. આ પ્રકારની પ્રતિજ્ઞા બધા શાસ્ત્રોમાં થયેલી જ છે. અને તેથી એક જ્ઞાનેન સર્વ જ્ઞાનમ યદ જ્ઞાત્વા નેહ ભૂયન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જાણ્યા પછી અહીં કંઈ જાણવાનું બાકી નથી રહેતું, તો કંઈક કરવાનું બાકી ના રહે. એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. ભગવાન કહે કે આ જ્ઞાન પ્રાપ્ત કરે અને મનુષ્ય કૃતકૃત્ય બને. આ પ્રકારે પોતાનું એતદ વ્યાખ્યાનતઃ તુષ્યાદ વિદ્યા તીર્થ મહેશ્વર. ગ્રંથકાર અત્યંત નમ્રતાથી કહે છે કે મેં વ્યાખ્યાન કર્યું મારી બુદ્ધિ પ્રમાણે. જોનાર છે ખરા, કોણ જોનાર છે? વિદ્યા તીર્થ મહેશ્વર, ગુરુજીનું નામ છે. હવે મહેશ્વર પણ નામ છે કે વિદ્યા તીર્થ રૂપી મહેશ્વર, કે વિદ્યા તીર્થના રૂપમાં મહેશ્વર પણ કહેવાય. વિદ્યા તીર્થ તો ગુરુ છે, પ્રત્યક્ષ. એ કોણ છે? મહેશ્વર છે, સાક્ષાત ઈશ્વર છે, શિવજી છે. એવી શિષ્યને શ્રદ્ધા છે. તો આ પ્રકારે વિદ્યા તીર્થના રૂપમાં મહેશ્વર અમારા ગુરુજી, જે મને ખબર છે કે આ વસ્તુ જોઈ રહ્યા છે, અને એમને સંતોષ થાવ કે મેં મારા શિષ્યને જે કંઈ બધું જ્ઞાન આપ્યું એનું આ પરિણામ છે, અને તેથી એમને સંતોષ થાવ. તો પછી મેં એમને તો કે મારું ઋણ ચૂકવ્યું કહેવાય. ગુરુનું ઋણ ચૂકવવાનું, ઋષિનું ઋણ ચૂકવવાનું, જે કે આપણે પ્રદાન કર્યું હોય એનો આત્મસાત કરવા દ્વારા. તો મેં જે વ્યાખ્યાન કર્યું એ દ્વારા મારી સમજ પ્રગટ થઈ છે. હું ઉપનિષદને કેવું સમજ્યો છું એ પ્રગટ થયું. તો ગુરુ પ્રસન્ન થાવ, અર્થાત મારી સમજ બરોબર હોય, મારી સમજ ગુરુને પસંદ કરો. મારી સમજ જોડે આ વ્યાખ્યા સમજ હોય, સાથે 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 એ સમજને શબ્દોમાં વ્યક્ત કરવી અગત્યનું છે. તો આથી તુષ્યાદ વિદ્યાતીર્થ મહેશ્વર. આ વિદ્યાતીર્થ મહેશ્વર અમારા ગુરુજી તુષ્યાદ સંતુષ્ટ થાવ, એ પ્રકારની આશા વ્યક્ત કરે છે. કે જોડે જોડે પ્રાર્થના પણ કરે છે કે સંતુષ્ટ થાવ, અને જોડે જોડે બધા સાધકો સંતુષ્ટ થાવ, એ પ્રકારની પણ પ્રાર્થના છે, આશીર્વાદ પણ છે એમાં. ઇતિ શ્રી વિદ્યારણ્ય મુનિ વિરચિતે કૌશિતકી બ્રાહ્મણોપનિષદ વિવરણે ઇન્દ્ર પ્રતરણ સંવાદનો નામ અષ્ટમોધ્યાય. ઇન્દ્ર પ્રતરણ સંવાદરૂપી 8મો વિવરણ તો આ છે, પણ ઉપનિષદમાં 8મો અધ્યાય કહેવામાં આવ્યો. એટલે 8મો અધ્યાય છે કે પહેલો અધ્યાય છે એ પણ પ્રશ્ન છે ઘણા લોકો. અને પહેલો અધ્યાય એટલે આગળના 7 અધ્યાયને એક ગ્રંથ માનવામાં આવે, તો જેને વિદ્યા પ્રકાશ કહેવામાં આવ્યો. અને પછીના અધ્યાય જે 13 અધ્યાયને અનુભૂતિ પ્રકાશ કહેવામાં આવે. એ પ્રકારે 2 વિભાગ છે ગ્રંથના, એવું આ ટીકાકારે કહ્યું. એ રીતે જોવા જેવા બીજો ગ્રંથ હોય તો પહેલો અધ્યાય થવો જોઈએ, 8મો અધ્યાય છે. પણ અહીંયા નીચે પાદોદમાં લખ્યું તાંજાવુર સરસ્વતી પુસ્તકાલય સ્થિત પુસ્તકાલયસ્થ તાલપત્રમય કોશે. તો તાંજાવુરમાં સરસ્વતી મહાપુસ્તકાલયમાં તાલપત્ર છે, જેમાંથી આ ગ્રંથ પ્રાપ્ત થાય છે. ઘણી જગ્યાએ છે એમાં. અત્ર અનુભૂતિ પ્રકાશે પ્રથમોધ્યાય એવું કહ્યું. એ ગ્રંથમાં આ પ્રકરણના અંતમાં કહેવામાં આવ્યું ઇતિ, આ પ્રકારે અનુભૂતિ પ્રકાશમાં પ્રથમ અધ્યાય પૂરો થયો. પૂર્વાધ્યાયંતે છે એ વિદ્યા પ્રકાશે સપ્તમો અધ્યાય. આગળ અધ્યાયના અંતની અંદર એવું કહેવામાં પ્રશ્નોપનિષદ પછી ઇતિ વિદ્યા પ્રકાશમાં, વિદ્યા પ્રકાશ ગ્રંથમાં 7મો અધ્યાય સમાપ્ત થયો. એવું ત્યાં કહેવામાં આવ્યું. એટલે તેન અસ્ય દસમાભિ, એટલે અમે પ્રથમ પદ્ય વિવરણાસરે અભિહિતમ આદિત્ય સપ્તાહના, તો અમે પહેલા પદ્યના વિવરણમાં કહ્યું હતું કે આગળના 7 અધ્યાય છે એને વિદ્યા પ્રકાશ કહેવામાં આવે છે. પછીના અધ્યાયને અનુભૂતિ પ્રકાશ કહેવામાં આવે છે. એ દૃઢીકૃતમ,
એ કહે છે કે આ ગ્રંથમાં જે તાલપત્રમાં લખ્યું છે અમારા અભિપ્રાયને દૃઢ કરે છે, એવું પોતે કહે છે. તો આ રીતે આપણું ઉપનિષદ અધ્યયન પૂરું થયું. એક વર્ગ આપણે રાખ્યો છે, રહ્યો છે. ચાલો, એમાં આપણે આ ઉપનિષદ જે બ્રહ્મસૂત્રમાં અમે તો ચર્ચા આપણે એક ક્લાસમાં થાય નહીં, છતાં પણ બધાને ભાષ્ય વગેરે મોકલી આપ્યું છે. તો આ છેલ્લા ક્લાસમાં આપણે એ બ્રહ્મસૂત્રની કંઈક ચર્ચા કરશું. એટલા જ માટે કેવી રીતે બ્રહ્મસૂત્ર હોય છે એ આ ગ્રંથોની સ્વતંત્ર વ્યાખ્યારૂપ હોય છે. ત્યાં સૂત્રકાર અને ભાષ્યકાર મળીને કેવી રીતે આને સમજાવે છે એ આપણે જોવા મળે. અને જેટલો સમય છે એ આપણે એ પ્રકારે એનો ઉપયોગ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.